જ્યારે પણ પાસવર્ડ ચેન્જ કરવો હોય ત્યારે અંદરની સાઈડ લોક ને અનલોક બટન છે, બંનેને એકસાથે પ્રેસ કરવાના. 6 વાર બીપ વાગશે. આ થઈ ગયો આપણો ઇનિશિયલાઇઝ ઓકે, એટલે આપણો પૂરો લોક, ફેક્ટરી રીસેટ, બધો ડેટા ડિલીટ. સેટઅપ માટે સ્ક્રીન ચાલુ, સ્ટાર હેઝ, કંપની પાસવર્ડ 1 થી 6 હેઝ, પછી એન્ટર એડમિન પાસવર્ડ આપણે જે રાખવો હોય એ રાખવાનું છે. 0.05 હેઝ, પછી એન્ટર અગેન હેઝ. આ થઈ ગયો આપણો પાસવર્ડ સેવ. બેક જવા માટે સ્ટાર. હવે બધાની ફિંગરપ્રિન્ટ, ફેસ અને RFID કાર્ડ માટે સ્ક્રીન ચાલુ, સ્ટાર હેઝ, ત્યારબાદ આપણો સેટ કરેલો પાસવર્ડ હેઝ, નંબર 1 લોકલ સેટિંગ, નંબર 1 એડ યુઝર. એની અંદર જે કરવું છે નંબર પ્રેસ કરવાના. નંબર 1 છે ફેસ, નંબર 2 છે ફિંગર, નંબર 3 બીજો પાસવર્ડ, નંબર 4 કાર્ડ. તો ફિંગર સેટ કરવી છે તો નંબર 2 દબાવવાનું. લગાવો કિશોરભાઈ અહીંયા ફિંગર લઈને મૂકતા જાઓ. લગાવો, 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 લગાવો. ગ્રીન લાઇટ આવી જાય, અહીંયા આવી જશે એડ સક્સેસફુલ, એટલે આ થઈ જાય આપણી ફિંગર છે. પછી કોઈની ફિંગર કરવી હોય તો કન્ટિન્યુ બીજી ફિંગર આપી દેવાની. હવે કરવો છે આપણે ફેસ એડ, તો સ્ટારથી બેક આવી જવાનું છે. નંબર 1 છે એડ ફેસ, કેમેરાની સામે અને નજર અહીંયા ઉપર જુઓ, નીચે જુઓ, લેફ્ટ જુઓ, રાઈટ જુઓ. એડ સક્સેસફુલ આવી જાય એટલે આ રીતે થઈ જશે ફેસ. પછી સાથે કાર્ડ એડ છે તો કાર્ડ એડ માટે નંબર 4 સ્વાઇપ ધ કાર્ડ લખેલું આવે એટલે 5 8 વચ્ચે કાર્ડને ટેપ કરી દેવાનું. સક્સેસ થઈ જાય. જેટલા પણ કાર્ડ હોય બધાને 5 અને 8 નંબર વચ્ચે ટેપ કરી દેવાનું. બધાનું સેટઅપ કમ્પ્લીટ થઈ જાય એટલે સ્ટારથી પાછું બેક. આ થઈ ગયું આપણું સેટઅપ કમ્પ્લીટ.